જયારે લગ્ન થતા હોય ને ત્યારે બધાનો ભાવ એક જ હોય, આ વર કન્યાની જોડી અમર રહે. હવે તો લગ્નની અંદર બસ દોડા દોડી સિવાય કઈ વધ્યું નથી. બાકી લગ્ન એ કેટલી જબરદસ્ત વસ્તુ હતી. નાના હોય ને ત્યારે ભલે એનું ભવિષ્ય આડોડું હોય, ડામાડોળ હોય, પણ લગ્ન થયા પછી એનું જીવન સ્થિર થઈ જવું જોઈએ. ક્યારે સ્થિર થાય? જેને આટલા આશીર્વાદ મળે. પહેલો આશીર્વાદ દેવતાઓનો, બીજો આશીર્વાદ એના પિતૃઓનો, ત્રીજો આશીર્વાદ બ્રાહ્મણોનો, અને ચોથો આશીર્વાદ એના કુટુંબીજનોનો, એના સગા સંબંધી, એના જે સ્નેહીજન કહેવાય. આ ચાર આશીર્વાદ એટલે ચાર ફેરા. ચાર ફેરા એ શું છે? પેલા દેવતાઓ, એના કુળદેવી આદિ દેવતાઓ નો આશીર્વાદ, ગણપતિ પૂજા થાય. સમસ્ત ગામના દેવતાઓ આશીર્વાદ આપે, જે હાજર થયા આવે દેવતાઓ. બીજું પિતૃગણ. તમારા પિતૃ રાજી હોવા જોઈએ. લગ્ન ત્યારે થાય, જોજો જે કુટુંબમાં પિતૃ રાજી નહીં હોય ને, એ દીકરા દીકરી મોટી ઉંમર થાય તો લગ્નમાં મુશ્કેલી આવે. ભણ્યો હોય ગણ્યો હોય છતાં એના લગ્ન ન થાય તો સમજવું કે પિતૃઓ નારાજ છે. પિતૃઓના આશીર્વાદ બીજા. ત્રીજા આશીર્વાદ ઋષિ મુનિઓ બ્રાહ્મણોના, જે આપણે ત્યાં હું હંમેશા કહેતો આવ્યો, બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો છે. એનું કારણ છે, કારણ કે એના પુણ્યનો પ્રાદુર્ભાવ થયો છે આપણા કરતા. એટલે બ્રાહ્મણ દરેક જગ્યાએ પૂજનીય છે. ડોંગરેજી મહારાજ કહેતા કે ભાગવત કથા કે શિવપુરાણની કથા બ્રાહ્મણના મુખે જ સાંભળવી જોઈએ. અરે સત્યનારાયણની કથા કરાવો તમે તો બ્રાહ્મણને બોલાવો છો, હા કે ના? તો પછી ભાગવત કથા અન્યત્ર કઈ રીતે કરી શકાય? જે તે લોકો કરે. હા, એ કથા ન હોય, એ સત્સંગ હોઈ શકે, આનંદ ઉત્સવ હોઈ શકે, પણ કર્મકાંડની દ્રષ્ટિએ એનું પુણ્ય અહીંયા ન મળે, ઉપર ન મળે. જેમ કે કોઈ સ્ટેજ પ્રોગ્રામ કરીને વાતો કરે, તો સ્ટેજ પ્રોગ્રામ એ આનંદ ઉત્સવ માટે હોઈ શકે, પોતાના નિજ સ્વાર્થ માટે હોઈ શકે, પૈસા કમાવા માટે હોઈ શકે. ગુરુજી કહેતા, ગાય 100 ગ્રામ દૂધ આપે તો ગાયની પૂજા થાય. ગાય 100 ગ્રામ પણ દૂધ આપતી હોય તો, અરે ન પણ દૂધ આપે ના તો ગાયને આપણે ચાંદલો કરીએ અને ગાયની પ્રદક્ષિણા કરીએ. પણ ભેંસ 20 કિલો દૂધ આપતી હોય તો કોઈ દિવસ ભેંસની પૂજા થાય? કોઈએ કરી? પેલા ભેંસને ચાંદલો કરીએ, યા દેવી સર્વભૂતેષુ મહિષી. કારણ કે વચન નથી, શાસ્ત્રમાં નથી, એનું પ્રમાણ નથી મળતું. શાસ્ત્રમાં જે પ્રમાણ મળે એ કામ કરાય, પ્રમાણ નથી ને. આજ સુધી કોઈ ભેંસની પૂજા કરી નથી, આપણે પણ ન કરીએ. પણ અમુક સ્વાર્થી માણસો ધર્મને ભ્રષ્ટ કરવા માટે દઈ અને આ બધું ચલાવી રહ્યા. પર ભાઈ બહેનો, આપણે સાવધાન થઈ જઈએ. ત્રીજા આશીર્વાદ બ્રાહ્મણોના, અને ચોથા આશીર્વાદ તમારા સ્નેહીજન, તમારા હિતેચ્છુ જે હોય, તમે જેને કંકોત્રી લખી હોય હિતેચ્છુ, એ બધાની હાજરીમાં અને એ બધાના ફૂલ વધાવી અને તમને આશીર્વાદ આપે, ત્યારે તમારા 4 વિધ પુરુષાર્થ સિદ્ધ થાય છે.